મેઘરાજાની મહેરથી અમદાવાદ ફરી જળબંબાકાર. પ્રશાસનના પાપે રસ્તાઓ પર જળ પ્રલય. મોટાભાગના વિસ્તારો થયા જળમગ્ન. મેઘરાજાએ ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીના નાટકનો પર્દાફાશ કરી દીધો. શનિવાર રાતથી અમદાવાદ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મણિનગરના ભૈરવનાથ 4 રસ્તાથી સાલમ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા. મુખ્ય રસ્તાની બાજુમાં BRTS રૂટ પાણીમાં ગરકાવ થયો. હવે આ દ્રશ્યો જુઓ. બોરાના રોજા પાસેના તમામ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. રસ્તા પર કમર સુધીના પાણી ફરી વળતા રખિયાલથી સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો. ચામુંડા બ્રિજના છેડા સુધીના તમામ રસ્તાઓ જળમગ્ન થયા. આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરના પાછળના ભાગમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હેડક્વાર્ટર પાસેના બંને મુખ્ય રસ્તાઓ પાણીથી લબાલબ જોવા મળ્યા. વરસાદી પાણીની સાથે ડ્રેનેજનું પાણી પણ રસ્તા પર ફરી વળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ. તો કોતરપુરથી એરપોર્ટ જવાનો એક બાજુનો રસ્તો આખો પાણીમાં ગરકાવ થયો. પાણી ભરેલા રસ્તા પર એક બસ પણ ફસાતી ABP અસ્મિતાના કેમેરામાં કેદ થઈ. બાપુનગર અને ચાંદખેડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તા અને નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘર કરી ગયા. ચાંદખેડા વિસ્તાર આખું જળમગ્ન થયું. ડમરૂ સર્કલ પાસે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. છેલ્લા 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ યોગ્ય કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ભારે વરસાદથી ચાણક્યપુરી વિસ્તાર પાણી થયો. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોનો આરોપ છે કે ચાણક્યપુરીમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે. અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કર્યા છતાં સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ આપ્યું નથી. SG હાઈવેના સર્વિસ રોડ પર તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. થલતેજ અંડરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભારે પવનની સાથે વરસેલા વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા. બોપલ શિવરંજની વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું.